વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ। આજે આપણે ખાટી મીઠી ચટણીનું પ્રીમિક્સ બનાવીશું। આ પ્રીમિક્સનો ઉપયોગ કરીને તમે ઇન્સ્ટન્ટ ખાટી મીઠી ચટણી બનાવી શકો છો। ફક્ત 10 થી 15 મિનિટમાં જ આ પ્રીમિક્સ તૈયાર થઈ જાય છે। કોઈપણ પ્રકારની ચાટમાં, પાણીપુરીમાં કે ફરસાણ સાથે આ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ। ખાટી મીઠી ચટણીનું પ્રીમિક્સ બનાવવા માટે 1/3 કપ આમચૂર પાવડર લીધો છે। આ આમચૂર પાવડર મેં ઘરે જ બનાવેલું છે। માત્ર 2 જ કલાકમાં એકદમ દૂધ જેવો સફેદ આમચૂર પાવડર બનાવી શકાય છે, જેની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાંથી જોઈ શકશો। તેની સાથે 1 કપ જેટલો ગોળનો પાવડર લીધો છે। ગોળના પાવડરની જગ્યાએ તમે સાકર કે ખાંડનો ઉપયોગ કરી શકો છો। મીઠાશમાં વધારો કરવા માટે અડધા કપ જેટલી ખાંડ લીધી છે। અહીંયા દળેલી ખાંડ પણ લઈ શકાય। અડધી ચમચી જેટલો સંચળ પાવડર લીધો છે, એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે, જરૂરથી એડ કરજો। અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી વરિયાળી, 1 ચમચી આખા ધાણા, 1 ચમચી આખું જીરું, અડધી ચમચી સૂંઠ પાવડર અને 1 મોટી ચમચી મગજતરીના બી લીધા છે। હવે એક પેન લઈ લેશું। તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરી તેનો થોડો કલર ચેન્જ થાય અને સરસ સુગંધ આવવા લાગે એટલું શેકી લેવાનું છે। શેકેલા આ જીરાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। એકાદ મિનિટમાં જીરું સરસ રીતે શેકાઈ ગયું છે। તેને એક પ્લેટમાં લઈ લેશું। હવે એ જ પેનમાં ધાણા અને વરિયાળીને શેકી લેશું। તેને પેનમાં એડ કરી અને સ્લો ફ્લેમ ઉપર એકાદ મિનિટ માટે શેકી લેવાના છે। તેનો થોડો કલર ચેન્જ થઈ સરસ સુગંધ આવવા લાગે એટલા શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી તેને પણ એક પ્લેટમાં લઈ લેશું, જેથી થોડા ઠંડા થઈ જાય। હવે એ જ પેનમાં મગજતરીના બીને શેકી લેશું। અહીંયા મગજતરીના બીની જગ્યાએ ખરબૂચાના બી પણ લઈ શકાય। સ્લો ફ્લેમ ઉપર તેને આ રીતે હલાવતા જઈ અને શેકી લેવાના છે। મગજતરીના બી છે એ થોડા ફૂટવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેશું। તેને બીજા વાસણમાં એડ કરી દેશું। હવે પ્રીમિક્સ બનાવવા માટે મિક્સર જાર લઈ લેશું। ખૂબ જ ઝડપથી આ પ્રીમિક્સ તૈયાર થઈ જાય છે। તેમાં શેકેલું જીરું એડ કરીશું। તેની સાથે આમચૂર પાવડર પણ એડ કરી દઈએ। ખાંડ એડ કરીશું। ધાણા અને વરિયાળી એડ કરી દઈએ। ગોળનો પાવડર એડ કરી દઈશું। ગરમ મસાલો એડ કરીશું। તમે જે પણ બ્રાન્ડનો ગરમ મસાલો વાપરતા હોય તે એડ કરી શકાય। લાલ મરચું પાવડર, સૂંઠ પાવડર, સંચળ પાવડર એડ કરી દઈએ। મગજતરીના બી સિવાયની બાકીની બધી જ વસ્તુ એડ કરી તેને ફાઇન પીસી લેવાનું છે। અહીંયા મેં આ રીતે બધી જ વસ્તુઓને સરસ રીતે પીસી અને પાવડર તૈયાર કરી લીધો છે। અને છેલ્લે તેમાં મગજતરીના બી એડ કરી તેને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે। અને મીઠી ચટણી માટેનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે, જેને પ્રીમિક્સ બનાવવું ખૂબ જ સહેલું। તૈયાર કરેલા આ પ્રીમિક્સને કાચની બોટલમાં ભરી લેશું। આ પ્રીમિક્સને ફ્રીજ વગર પણ તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો અને થોડી જ મિનિટમાં તેમાંથી ટેસ્ટી એવી ખાટી મીઠી ચટણી બનાવી શકો છો। હવે પ્રીમિક્સમાંથી ચટણી બનાવવા માટે એક બાઉલમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલો તૈયાર કરેલું પ્રીમિક્સ લઈ લેશું। આ પ્રીમિક્સમાંથી ખાટી એવી ચટણી બનાવવા માટે તેમાં ગરમ પાણી એડ કરીશું। તેના માટે અડધા કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે। પાણી એકદમ ઉકળવા લાગે તેવું ગરમ થઈ જાય એટલે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરી તેને બરાબર રીતે મિક્સ કરી લેવાનું। બરાબર મિક્સ થઈ જાય એટલે તેને ઢાંકી અને 10 મિનિટ માટે આમ જ રાખી દેશું। 10 મિનિટ પછી તમે જોઈ શકો છો ચટણી છે તૈયાર થઈ ગઈ છે। આમાં આમચૂર પાવડર એડ કરેલો છે। 10 મિનિટ રાખવાથી તે ફૂલી અને ઘટ થઈ જાય છે અને આપણી ઇન્સ્ટન્ટ ચટણી તૈયાર થઈ જાય છે। જો તમારે ઉતાવળ હોય તો ચટણીને ગેસ ઉપર મૂકી 2-3 મિનિટ માટે ઉકાળીને પણ તમે બનાવી શકો છો। ચટણીને જો વધારે ઘટ બનાવી હોય તો થોડું કમથોર તપકીર પાવડર પણ એડ કરી શકાય। જો આ રીતના ચટણીના પ્રીમિક્સ તૈયાર હોય તો ચાટ છે એ ખૂબ જ ઝડપથી બની જાય છે। તો ફ્રેન્ડ્સ, જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો। બાજુમાં રહેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરો, જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।